નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ગુજરાતી વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન છે। આમાંથી ઘણા પ્રશ્નો તમને બેઠે બેઠા તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં જોવા મળી શકે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જેટલા પણ પ્રશ્નો આપું તે દરેકે દરેક પ્રશ્નોને તમારે સારી રીતે વાંચીને જવાના છે। આમ તો હું તમને જવાબ સાથે આપવાનો છું, તો જો તમે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોશો તો તમને અહીં જેટલા પણ પ્રશ્નો આપીશ તે દરેકે દરેક યાદ પણ રહી જશે। તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ થી, જેમાં તમને સૌપ્રથમ જોવા મળશે નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર આપો। દરેક પ્રશ્નનો એક એક ગુણ આપવામાં આવશે। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે એમ ઉગાડ્યો ચંદ્રહાસ કાવ્યના કવિનું નામ જણાવો। તો આ કાવ્યના કવિનું નામ શું છે? તો કે પ્રેમાનંદ। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ જણાવો। વિદ્યાર્થી મિત્રો ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ શું છે? તમારે વિદ્યાર્થી મિત્રો અનુક્રમણિકા ખાસ પાકી કરી લેવાની છે, કારણ કે અનુક્રમણિકામાંથી તમે 6 થી 7 ગુણ બેઠે બેઠા મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અનુક્રમણિકાને પાકી કરવાનું ભૂલશો નહીં। ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ શું? તો કે ચક્રવાક મિથુન કાવ્યના કવિનું ઉપનામ કાંત છે। શું છે? કાંત। પછી છે સહી નથી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો સહી નથી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને વિકલ્પોવાળા પ્રશ્નો જોવા મળશે, જેમાં એક ગુણના દરેક પ્રશ્નો જોવા મળશે। તેમાં પ્રશ્ન નંબર 4 છે કે ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ જણાવો। તો એ ભજન કરે તે જીતે કાવ્યના કવિનું નામ શું છે? તો કે મકરંદ દવે। આગળ વધીએ પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 5 છે કે ઈસુના દેહને કોણ અકીટસે જોઈ રહ્યું છે? તો કે ઈસુના દેહને કોણ અકીટસે જોઈ રહ્યું છે? તો કે ખીલા ઘડનાર જે લુહાર છે તે જોઈ રહ્યો છે। ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? તો કે ફળીમાં જે ઝાડવું ઊભું છે તે ક્યાં જવાની વાત કરે છે? તો કે જંગલમાં તેને જવું છે એવી વાત કરતું હશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના રહેશે। જે તમને એક એક ગુણનો પ્રશ્ન હશે એટલે 2 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે 2 ગુણના તમને એ પ્રશ્નો જોવા મળશે। તો શું કહે છે કે કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રીરામને અશરણના શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે। પછી છે પ્રશ્ન નંબર 8 કે અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો કે નાવિકના મનનું સમાધાન કોણ કરે છે? તો કે વિશ્વામિત્ર નાવિકના મનનું સમાધાન કરે છે। પછી છે પ્રશ્ન નંબર, જેમાં વિદ્યાર્થી મિત્રો તમારે 3-4 વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જે તમને દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવશે। તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 છે કે લુહાર શું જુએ છે અને તેનું હૃદય સી વ્યથા અનુભવે છે? તો કે વધ સ્તંભ પર જડેલા ઈસુને જોવા માટે મેદની એકઠી થઈ છે। મેદની વિખરતા વૃદ્ધ લુહાર આવે છે અને વધ સ્તંભ પર જડેલા ઈસુને જોઈ તેને અત્યંત દુઃખ થાય છે। તે વિચારે છે કે મેં ખીલા મકાન બાંધવા માટે કર્યા હતા અને તેનો ઉપયોગ આવો થયો। કોઈ વસ્તુનું સર્જનહાર તેને સદભાવનાથી જ કરતો હોય છે। તો લુહાર એવું વિચારે છે કે મેં તો આ જે ખીલા છે તે મેં સારા કામ માટે કર્યા હતા, પરંતુ અહીં તો તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ભાંગી પડતો હોય છે। તેવું જ કંઈક અહીં લુહાર સાથે થયું છે। પોતાના સર્જનનો એવો દુરુપયોગ જોઈ લુહારનું મન વ્યથા અનુભવે છે। તો કે લુહારનું જે મન છે તે દુઃખ અનુભવે છે। પછી છે પ્રશ્ન નંબર 10 કે વજન કરે તે હારે એમ કવિ શા માટે કહેવા માગે છે? તો કે વજન કરે તે હારે એવું કવિ શા માટે કહેવા માગે છે? તો કે વજન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણો સ્વાર્થ સાધવા યાદ કરીએ અને તેની ભક્તિ કરીએ તો તે રીતે હરિવરને જીતી શકાય નહીં। તો કે આપણે સ્વાર્થ માટે જો હરિવરને યાદ કરીએ તો એને સાચી ભક્તિ ગણી શકાય નહીં। સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડી તો એમાં આપણી હાર છે। તો કે આપણે સુખ મેળવવા માટે હરિને યાદ કરીએ, તેમની ભક્તિ કરીએ તો એ આપણી હાર ગણાય છે। અને આપણે આપણી રીતે હરિને મૂલવીએ તો એમાં પણ હાર નિશ્ચિત છે। તેથી કવિ એવું કહે છે કે વજન કરે તે હારે। તો કે હરિને એ રીતે આપણે પામી ના શકાય, હરિને સાચા દિલથી પામી શકાય છે એવું કવિ કહેવા માંગે છે।
હવે વિદ્યાર્થી મિત્રો આપણે સવિસ્તરવાળા પ્રશ્નો જોવાના છે, જેમાં તમને દરેક પ્રશ્નના 4 ગુણ આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો તમે 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો પણ મેં એક અલગથી વિડીયો બનાવ્યો છે, જેમાં દરેક પ્રકરણના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે 4 ગુણના તેના વિશે એક વિડીયો બનાવ્યો છે. એ તમે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ, તો ત્યાંથી પણ તમે એ વિડીયોને જોઈ શકો છો. તો મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર લખો. તો કે મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં મધ્યવર્તી વિચાર શું છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. તો કે મારા ફળીના ઝાડવા 2 કાવ્યમાં કવિએ 2 ઝાડ વચ્ચેનો કલ્પિત વાર્તાલાપ મૂક્યો છે. એક ઝાડવું દૂર જંગલમાં પોતાના ભાઈ ભાડુઓ સાથે રહેવા ઈચ્છે છે. તો કે જે ફળી છે ત્યાં 2 ઝાડવા ઊભા છે. એક ઝાડવું તેમના જંગલમાં જે ભાઈ બંધુઓ ઊભા છે ત્યાં જવાની વાત કરે છે, જ્યારે બીજું ઝાડખું શું કહે છે તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેને ફળીમાં એકલવાયું લાગે છે. તેનાથી સ્વજનોનો વિયોગ હવે સહન થતો નથી. દિવસ તો ગમે તેમ કરીને પસાર કરી લે છે, પરંતુ રાત તેનાથી પસાર થતી નથી. બીજું ઝાડવું તેને સમજાવે છે કે આપણે અહીં વધારે સુરક્ષિત છીએ. તો બીજું ઝાડખું તેને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીં આપણે આ ઘરે છીએ તો અહીં આપણે સુરક્ષિત છીએ. જ્યારે જંગલમાં આપણને જો હોઈએ તો આપણને ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવીને ઝાડખું કાપીને જતું રહે. ત્યાં જંગલમાં ઓચિંતા કઠિયારા આવીને કુલ્હાડના ઘા મારીને આપણને ઈજા પહોંચાડી શકે છે. તો બીજું ઝાડખું એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીં જેને આપણને પાણી સિંચીને ઉછેર્યા એમને તરફ આપણું કર્તવ્ય બને છે. તો કે બીજું ઝાડખું જે છે તે તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અહીં આપણને જેણે ઉછેર કર્યો છે, અહીં આપણને જેણે આપણા મોટા કર્યા છે તેને આપણે હવે આપણું ફળ આપવાની જરૂર છે, આપણે એને છાંયડો આપવાની જરૂર છે, એવું બીજું ઝાડખું તેને સમજાવવા માગે છે. તેમણે આપણા ફળ અને છાંયો આપવા જોઈએ. તે પ્રથમ ઝાડવાને અહીં ફળીમાં જવા સમજાવે છે. આમ કાવ્યમાં કવિ એ 2 ઝાડના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવા કહ્યું છે. આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. તો કવિ એમ કહેવા માગે છે કે જો કોઈ આપણું સારું કરે તો એનું પણ આપણે સારું કરવું જોઈએ. એવું કવિ 2 ઝાડખાના આધારે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને વિદ્યાર્થી મિત્રો 4 ગુણમાં તમને એક જ પ્રશ્નનો સાચો જવાબ લખવાનો હોય છે. 2 પ્રશ્નો પૂછવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ લખી શકો છો. એટલે અહીં અથવાવાળો પ્રશ્ન આપવામાં આવ્યો છે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 11 છે કે ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખો. તો કે ચક્રવાક મિથુન ખંડકાવ્ય છે તેનું અંત કઈ રીતે થાય છે તેના વિશે જો તમારે લખવાનું થાય તો તમે લખી શકો કે ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંતમાં સૂર્યપ્રકાશને ઝંખતું પક્ષી યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષી યુગલ આંખ મીંચીને સાથે જ મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવે છે. પરંતુ ત્યાં અચાનક આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતાં જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. પક્ષી યુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિના શબ્દોમાં કહીએ તો અચેતન એક દિશ્ય નહીં. કવિની આ અંતિમ પંક્તિ દ્વારા સમગ્ર ખંડકાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિપૂર્ણ અંતથી ખંડકાવ્ય પૂરું થાય છે. આથી ચક્રવાક મિથુન કાવ્યનો અંત યોગ્ય ગણાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચક્રવાક મિથુન કાવ્યનો અંત યોગ્ય ગણવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શકો છો, અને જો તમારે વિભાગ બીનું પણ સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આપણે વિભાગ બીનું પણ સોલ્યુશન લઈને આવશું. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.